અને ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ આઉટકમ છે. એ આપણે એનક્યુએસમાં પણ આપણા સ્ટેટમાં ફર્સ્ટ છે અને 158 જેવું આપણે એનક્યુએસ જો સ્ટેન્ડર્ડ છે આપણે સ્ટેટ લેવલ ઉપર આપણને એક્રેડિટ કરેલા છે. અને ખરેખર એક ખુશીની વાત છે, હમણાં રિસેન્ટલી આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આપણે એક લેટર આવ્યો આપણા હેલ્થ મિનિસ્ટર પાસે કે આપણો જો બ્યારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, આઈ એમ હેપી ટુ શેર ધ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બ્યારા ઇઝ ધ ફર્સ્ટ હોસ્પિટલ ઇન ધ કન્ટ્રી દેટ હેઝ મેટ ઓલ ધ ક્રાઇટેરિયા ઓફ ધ એનક્યુએસ સર્ટિફિકેટ્સ. તો જ્યારે આપણે બ્યારા જેવું જગ્યાએ આપણે જો એટલો ઇન્ટિરિયર વિસ્તાર છે આપણે તે જો એનક્યુએસ સર્ટિફિકેટ લેવી શકે તો બીજા કેમ ના લેવી શકે. તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે આપણો બ્યારા જો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એનાથી ખાસ એક લર્નિંગ કરવો જેવું છે. જ્યાંની ટીમને જે કરી બતાવ્યું એક આખા ઇન્ડિયામાં એક હિસ્ટ્રી બની ગઈ. એવી રીતે વોશનો જો પ્રોજેક્ટ આપણે ચાલી રહ્યો છે, આપણે કહીએ છીએ કે હોસ્પિટલમાં આપણે જો ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ છે 85% ઇન્ફેક્શન કંટ્રોલ ફક્ત પ્રોપર હેન્ડ વોશિંગથી આપણે કરી શકીએ છીએ. એ અહીંયા આપ જોઈ શકો કે એને માટે આપણે પ્રોપર સોપ છે કે નથી, પ્રોપર આપણે હેન્ડ હાઇજીનનો પોસ્ટર છે કે નથી, પ્રોપર ત્યાં લિક્વિડ સોપ છે કે નથી, આપણે એલ્બો ટેપ છે કે નથી, પ્રોપર રીતે આપણે જો સેનિટરી પેડને રાખવા માટેનો પ્રોપર ડોલ છે કે નથી, એ દરેક વસ્તુ આપણે જો રાખીએ તો આપણે પ્રોપર રીતે ક્લીનનેસ ઓર વોટર હાઇજીન જો વોશ પ્રોજેક્ટ છે એ આપણે સારી રીતે ચાલી શકે. આપ અહીંયા જોઈ શકો સાઇનેજીસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાઇનેજીસથી આપણને ખબર પડે છે કે ખરેખર કેવી રીતે હાથ ધોવું, ક્યારે ક્યારે આપણે હાથ ધોવું અને હાથને પછી આપણે જો સેનિટરી નેપકિન છે એ ક્યાં નાખવું જેના લીધે આપણે ટોયલેટ બ્લોક ના થાય. તો એ વસ્તુ પણ આપણે ઊભું કરવું ખૂબ જ જરૂરી છે. ફાયર એન્ડ નોન ફાયર ઇમરજન્સી મારી એક ખાસ રિક્વેસ્ટ છે, કેમ કે ઇમરજન્સી કોઈ કહીને નથી આપતી. એટલે માટે ફાયર અને નોન ફાયર ઇમરજન્સી માટે આપણે ફાયર સેફ્ટી માટે ફાયર એનઓસી લેવો ખૂબ જ જરૂરી છે. આપણા ફાયર સેફ્ટી ઓફિસર્સ હોય છે, એક વખત ફાયર સેફ્ટી ઓફિસરને રિટર્નમાં આપણે લેટર લખો. લેટર લખ્યા પછી આપણે જે પણ ફાયર સેફ્ટી ઓફિસર આપતો હોય છે એ આપણે અસેસમેન્ટ કરીને આપને આપશે. એ અસેસમેન્ટનો જે પણ ગેપ્સ હોય છે એ ગેપ્સને આપણે ફૂલફિલ કરો તો આપણે ફાયર સેફ્ટી એનઓસી મળી જાય. અને ફાયર મોક ડ્રિલ ખૂબ જ જરૂરી છે. રેગ્યુલર આપણે મોક ડ્રિલ થાય તો રિયલ મેં આપણે ફાયરને પ્રિવેન્ટ કરી શકે છે. જો મોક ડ્રિલ ના થાય તો પછી આપણને ઘણી વખત તકલીફ પડતી હોય છે. એટલે મારી એક ખાસ વિનંતી છે કે ફાયર સેફ્ટી માટે એનઓસી પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને ફાયર સેફ્ટીનો મોક ડ્રિલ પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. રેડિયેશન સેફ્ટી આપણે જેટલા બી એક્સરે મશીન્સ જો ચાલે છે એમાં ARV સર્ટિફિકેટ લેવો ખૂબ જ જરૂરી છે. ગુજરાત આપણો પહેલો સ્ટેટ છે જ્યાં આપણે ડાયરેક્ટર રેડિયેશન સેફ્ટીની આપણે પોસ્ટ પણ ઊભી કરેલી છે. ટૂંક સમયમાં આ પોસ્ટ પણ ભરી જશે અને આપણને અહીંયાથી પછી ઇન્સ્પેક્શન ચાલુ થઈ જશે. અમને આપણે બોમ્બેથી જો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ છે બોમ્બેમાં એના દ્વારા ત્યાંથી અસેસર્સ આપતા હોય છે, પણ અહીંયા આપણે જેટલા બી મશીન્સ છે એના માટે ARV માટે પણ જે ગેપ અસેસમેન્ટ આપતા હોય એને ગેપ્સને ફૂલફિલ કરીને આપણે ARV સર્ટિફિકેટ લેવાની ખાસ જરૂરત છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જો 2016નો છે એ પ્રમાણે ખાસ વિનંતી છે કે આપણે આ 2016 પ્રમાણે આપણે લેવાની જરૂર છે. એ આપણે બાયોમેડિકલ વેસ્ટ જે છે અને એ બાયોમેડિકલ વેસ્ટ માટે જો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જો કમિટી બનેલી છે એ પણ કમિટીને કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીને એક વખત એટલીસ્ટ વિઝિટ કરવાની ખાસ જરૂરત છે, જેના લીધે આપણને ખબર પડે કે ભાઈ આ પ્રોપર રીતે કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરી રહી છે કે નથી. તો એ આપણે પણ ખૂબ જ જરૂરી છે. બાયોમેડિકલ વેસ્ટની જ્યારે આપણે થોડું રૂલ જો હતું 2016માં જો ચેન્જ થયો એ જો પહેલાં 10 કેટેગરી હતી એના લીધે ફક્ત 4 કેટેગરી કરવામાં આવી છે. ફેઝ આઉટ યુઝ ધ ક્લોરિનેટેડ પ્લાસ્ટિક બેગ્સ એન્ડ ગ્લોવ્સ બ્લડ બેગ્સ વિધિન 2 years એન્ડ જો આપણે ઇન્ક્લુડિંગ વેક્સિનેશન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સર્જિકલ કેમ્પ્સ, એની અધર હેલ્થ કેર ફેસિલિટીમાં પણ આનો ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. પ્રી ટ્રીટમેન્ટ ઓફ ધ લેબોરેટરી વેસ્ટ, માઇક્રોબાયોલોજી વેસ્ટ, બ્લડ સેમ્પલ એન્ડ બ્લડ બેગ્સ, disinfection of the sterilization on site in the manner as the prescription by WHO or NACO. જે આપણે નાકો WHOની ગાઈડલાઇન છે એ પ્રમાણે આપણે કરવાનું છે. સ્ટેટ ગવર્મેન્ટ ટુ પ્રોવાઇડ લેન્ડ ફોર ધ કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ. જે કોમન બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે એના માટે આપણે લેન્ડ પ્રોવાઈડ કરવાની વાત છે. અહીંયા આપણે ડિસ્પોઝલ પ્રોપર રીતે ઓન ધ સાઇટ કરવાનું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની આપણે પ્રોપરની વાત કરીએ છીએ તો એનો કી જો રોલ છે એ છે કે સેગ્રિગેશન એટ ધ સોર્સ. પ્રોપર સેગ્રિગેશન દરેક લેવલ ઉપર આપણે જ્યાં પણ કચરો નીકળતો હોય ત્યાં પ્રોપર સેગ્રિગેશન થઈ જાય તો આપણે સારી રીતે આ બાયોમેડિકલ વેસ્ટનું મેનેજમેન્ટ કરી શકીએ. તો એ આપણે ખાસ મેનેજમેન્ટ કરવાની જરૂરત છે. ઇન્ક્લુઝન ઓફ ધ 75 કિલોમીટર્સ જો બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી છે દરેક
આપણે હેલ્થકેર ફેસિલિટીના બાયોમેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી સાથે જોડાવાની જરૂર છે, જેથી આપણે જો પણ બાયોમેડિકલ વેસ્ટ છે એ આપણે ટ્રીટમેન્ટ ફેસિલિટી લેવી જાય. એવી રીતે એસ્ટેબ્લિશ ધ બારકોડ સિસ્ટમ્સ અહીંયા આવી રહ્યો છે. દરેક સ્ટાફને આપણે ટ્રેનિંગ પણ ખૂબ જ જરૂરી છે. અને ખાસ મારી એક રિક્વેસ્ટ છે કે ઇમ્યુનાઇઝેશન, હેપેટાઇટિસ બીનું જે ઇન્જેક્શન છે દરેક સ્ટાફને આપવાની ખાસ જરૂરત છે, જેના લીધે આપણે અનનેસેસરી આપણે કોઈને હેપેટાઇટિસ બી ના થાય. કેમ કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એ ખૂબ જ અગત્યનો છે અને એના લીધે હેપેટાઇટિસ બી થતી હોય છે. એટલે ઇમ્યુનાઇઝેશન જો છે આપણે સ્ટાફનો હેપેટાઇટિસ બી વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. અને પ્રોપર ડોઝ જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ડોઝ એ પ્રોપર રીતે કમ્પ્લીટ હોવું જોઈએ. એ બાયોમેડિકલ વેસ્ટનો હું આપણે ડિટેલ ઓલરેડી દરેકને ગાઈડલાઇન આપેલી છે. હું અહીંયા ડિટેલ નથી જ આપતો. એ ગાઈડલાઇન પ્રમાણે આપણે જો કામ કરીએ તો હું માનું છું કે બાયોમેડિકલ વેસ્ટને પ્રોપર રીતે કરી શકે. આપણે એક સિમ્પલ લેંગ્વેજ છે કે 1 to 2 કિલો પર બેડ આપણે કચરો નીકળતો હોય છે બાયોમેડિકલ વેસ્ટ. મોટાભાગનો જો જનરલ વેસ્ટ હોય છે આપણે એમાં ફક્ત આપણે જો 15% છે એ આપણે ઇન્ફેક્શિયસ હેઝાર્ડસ હોય છે. પણ તકલીફ ક્યારે પડે જ્યારે આ બધું મિક્સ થઈ જાય, અને જો મિક્સ થઈ જાય તો 100% આપણે હેઝાર્ડસ થઈ જાય. એટલે માટે છે કે બાયોમેડિકલ વેસ્ટનું જો પ્રોપર મેનેજમેન્ટ કરવાનું હોય તો એ સેગ્રિગેશન એટ ધ સોર્સ એ ખૂબ જ જરૂરી છે. સોર્સ ઉપર આપણે પ્રોપર રીતે સેગ્રિગેશન થાય. રિસાયકલિંગ, ડિસ્પોઝેબલ આઇટમ્સ ઓર ડ્રગ્સ એનો પણ આપણે આ બાયોમેડિકલ વેસ્ટ 2016માં લીધેલું છે, બરાબર. અને આનો જો અંતર આપણે જોઈ શકો કે પહેલાં 10 હતી એ આપણે 4 કરી દીધી છે. એ અહીંયા આપણે જોવા મળે છે કે 2016 જે હતો આપણે કલેક્શન જનરેશન્સ, કલેક્શન સેન્સર, રિસીવિંગ્સ એન્ડ સ્ટોર બેસ્ટ કવર્ડ અંડર બાયોમેડિકલ વેસ્ટ 2000 રોલ. હેઝાર્ડસ વેસ્ટ, ઈ વેસ્ટ, હેઝાર્ડસ માઇક્રો ઓર્ગેનિઝમ એ પણ આપણે અહીંયા 2016માં આ લીધેલું છે. 2016નો જે ડિફરન્સ અહીંયા આપણને ઓલરેડી જોવા મળે છે તેની ગાઈડલાઇન આપણે દરેકને આપેલી છે. હું અહીંયા વધારે ડિટેલ નથી જ આપતો, પણ એ ગાઈડલાઇન પ્રમાણે આપણે કામ કરવાનું. અને ખાસ તો હું જે બોલું છું કે સેગ્રિગેશન એટ ધ સોર્સ, સેગ્રિગેશન આપ પ્રોપર રીતે કરો તો એ બાયોમેડિકલ વેસ્ટને આપણે પ્રોપર નિકાલ આપણે કરી શકે છે. એ આપણે હું એક ખાસ બતાવવા માગું છું. આમાં સ્પષ્ટ આપણા ડોલ પણ આપેલા છે, અને સફેદ ડોલ છે, લાલ કલરનો ડોલ છે. એ પ્રોપર સાઇનેજીસ સિસ્ટમ દરેક લેવલ ઉપર આપણે લગાવવાની જરૂર છે. અને પછી સાઇનેજીસને નીચે પ્રોપર પ્રમાણે ડોલ પણ રાખવાની જરૂર છે. કેમ કે કોઈ પણ વસ્તુ જો સાઇનેજીસ લાગશે, ડોલ પ્રોપર રાખવામાં આવશે તો પછી સેગ્રિગેશન આપણે પ્રોપર કરવામાં આવશે. તો એ પ્રમાણે આપણે સેગ્રિગેશન ખાસ કરવાની જરૂર છે. એનર્જી ઓડિટ પણ ખૂબ જ જરૂરી છે. આપણે ઘરની જ્યારે વાત કરીએ તો ઘરમાં જો લાઇટ વધારે જલતી હોય તો આપણને દરેકને દુઃખ થાય. લેकिन આપણે હેલ્થકેર ફેસિલિટીની જ્યારે વાત કરીએ વધારે લાઇટ જલતી હોય તો કોને દુઃખ થાય? અને એને માટે આપણે એનર્જી ઓડિટ ખાસ કરવાની જરૂરત છે. એને લીધે આપણે ખરેખર જ્યારે જરૂરત હોય ત્યારે આપણે એનર્જી જલાવ વાંધો નહીં, પણ જ્યારે જરૂરત ના હોય તો એટલીસ્ટ એવું સિસ્ટમ ઊભો કરો જેનાથી આપણે વધારે એનર્જીને ઓછું કરી શકે અને આપણે પૈસા પણ આપણે બચ્યા. તો એ એનર્જી ઓડિટ એક આપણે એક ફક્ત પ્રેક્ટિકલ કરવામાં આવ્યો તો આપ જોઈ શકો કે 4 ટાઈમ્સ વધારે ઇન્ક્રીઝ થઈ ગયો હતો. જે ખરેખર બિલ આવતો હતો એના લીધે 4 ટાઈમ્સ વધારે બિલ આપતું હોય. જો આનો પ્રોપર ઓડિટ કરવામાં આવે અને પ્રોપર રીતે એક્શન ટેકન રિપોર્ટ આપવામાં આવે તો હું માનું છું કે 4 ટાઈમ્સ ઓછું આપણે બિલ કરી શકે. તો એનર્જી ઓડિટ પણ જરૂરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ઓડિટ, ગુજરાત પહેલું સ્ટેટ હતો જ્યાં 5 લાખ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઓડિટ થયો હતો. અને હું આપને પણ એક વિનંતી કરું છું કે આપણા હેલ્થકેર ફેસિલિટીમાં એક રેગ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઓડિટ થાય એ સિસ્ટમ આપણે ગોઠવાની ખાસ જરૂર છે. આપણે ઘણી વખત એવું જોવા મળે છે કે અહીંયા આપણે જ્યારે ઓડિટ કરવામાં આવ્યો તેમાં આપણા 5 લાખમાંથી 42,000 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ અનયુઝડ હતા. અને જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું કે ભાઈ આ કેમ યુઝ નથી થતા, તો એમાં પહેલું કારણ કે સાહેબ અમને તો વધારે મળી ગયો હતો. બીજું કારણ કે આમાંનો માઇનર રિપેરિંગ હતો. ત્રીજું કારણ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આવી ગયો હતો પણ ટ્રેનિંગ નથી આપી હતી. અને ઘણી વખત તો એવું પણ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઉપયોગ તો બીજો માણસ કરતો હોય છે અને ટ્રેનિંગ ત્રીજાને આપી દે. તો ખરેખર જે માણસ ઉપયોગ કરે છે એને ટ્રેનિંગ આપવી ખૂબ જ જરૂરી છે. જે ઉપયોગ નથી કરતો એને ટ્રેનિંગ કરવાની શું જરૂરત? તો એ પણ આપણે ખાસ જરૂરત છે. એવી રીતે આપણે કંડમ આઇટમ્સ કે સવા તો કંડમ થઈ ગયો છતાં પણ આ પડેલું હોય છે, તો પછી કંડમ છે તો એને સ્ક્રેપમાં નિકાલ કરો જેના લીધે સ્પેસ પણ બચે આપણે અને પૈસા પણ મળે. એવી રીતે ઘણી વખત એવું જોવું કે ફક્ત આપણે પ્લગ નથી લાગેલું કે ઇલેક્ટ્રિકનું માઇનર પ્લગની જરૂરત હતી
અને એ પ્લગ નથી, એને લીધે આખું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે રહી જાય. ઘણી વખત એક્સ્ટ્રા ક્વોન્ટિટીમાં આવી ગયો હોય, એ પણ આપણે જો એક્સ્ટ્રા ક્વોન્ટિટીમાં આવ્યો હોય તૈયારીમાં આપણે જાણ કરો અને બીજાને જેને ખરેખર જરૂરત છે એને આપો, તો આપણે પ્રોપર રીતે ઇન્સ્ટ્રુમેન્ટનું જો રેગ્યુલર ઓડિટ થાય તો આનો પ્રોપર રીતે યુઝ કરી શકે. કેપેસિટી બિલ્ડિંગ એ સૌથી પહેલું હું ખાસ કહેવા માગું છું કે ટ્રેનિંગ ઇઝ ધ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ. અને જ્યારે આપણે ટ્રેનિંગની વાત કરીએ તો ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ હોવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે આજે જોવા મળે છે કે જ્યારે પણ ટ્રેનિંગનું નામ આવે છે તો દરેક હેલ્થ કેર ફેસિલિટીમાં ગિને ચૂને નામ હોય છે જે દરેક ટ્રેનિંગના જાપતો હોય છે. જ્યારે પણ ટ્રેનિંગનું નામ આવ્યું એ માણસ ફિક્સ હોય છે. અને આને લીધે તકલીફ ક્યાં પડે છે કે એક માણસ મોટાભાગની ટ્રેનિંગ લઈ લે છે જેની રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી ખરેખર છે નહીં, છતાં પણ ટ્રેનિંગ લઈ લે છે. અને બીજો માણસ જેને ખરેખર રોલ એન્ડ રેસ્પોન્સિબિલિટી છે એ ટ્રેનિંગથી વંચિત રહી જાય છે. તો એટલે માટે હું બોલું છું કે ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ હોવો ખૂબ જ જરૂરી છે કે ખરેખર કયા માણસને કયા ટ્રેનિંગની જરૂરત છે અને એ ટ્રેનિંગ આને મળી કે નથી, તો આપણે રિયલ વેમાં ટ્રેનિંગ આપવામાં આવશે. અને એને માટે અમને જો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં આપણે બીજી ટ્રેનિંગ રાખી તો 1 ડે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે દરેક માટે છે. એમાં સ્વચ્છતા મિશન ઓડિટનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોય કે કાયાકલ્પનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોય કે NABH, NQS, NABL, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કે વોશ કે રેડિયેશન સેફ્ટી ઓર મેડિકલ ઓડિટ, એ દરેક સ્ટાફને એટલીસ્ટ ઓરિએન્ટેશન તો આપો જેનાથી ખબર પડે કે ખરેખર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શું છે. 2 or 3 days ટ્રેનિંગ્સ પ્રોગ્રામ એ ઇન્ટરનલ અસેસમેન્ટ જો કરતા હોય છે, પીઆર અસેસમેન્ટ કરતા હોય છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે જો કામ કરતા હોય છે, જે આપણા વધારે હાર્ડલી કામ કરતા હોય છે એને આપો તો વધારે સારું રહેશે. અને થોડું ઇન્ટેલિજન્ટ પણ હોય છે જેનું વિઝન પણ સારું હોય છે, એને આપણે કાયાકલ્પ, NABH, NQS અને NABLને ટ્રેનિંગ આપવાની જરૂરત છે. બરાબર. જે પણ ઇન્ટરનલ અસેસમેન્ટ, પીઆર અસેસમેન્ટ એને બ્રોડ માઇન્ડ લઈને કરવું પડે. પછી એવું નહીં કે કોઈને ખામી કાઢવા માટે અસેસમેન્ટ કરવું એવું ના હોવું જોઈએ. આપણે વારંવાર હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એક કહાવત છે કે સપોર્ટિવ સુપરવિઝન ક્યારે કહેવાશે? સપોર્ટિવ સુપરવિઝન જ્યારે આપણે જે પણ અસેસમેન્ટ કરો એને ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરી શકો એ પણ બતાવવાની ખાસ જરૂરત છે. અને ત્યારે બતાવશો જ્યારે આપણે પોતે કામ કરશું તો એ આપણે રિયલ વેમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એટલી માટે અસેસમેન્ટ માટે એસેસર જેવો એ ખરેખર મેચ્યોર હોવું જોઈએ. ઇમેચ્યોરમાં પછી આપણે ખામી કાઢવાની લાંબી લિસ્ટ થઈ જાય. તો એટલે અને એ પણ ચેકલિસ્ટ પ્રમાણે હોવું જોઈએ. સેમ આપણે 4 to 5 days જો એક્સટર્નલ એસેસર્સ છે એને માટે પણ આપણે ટ્રેનિંગ હોય છે. એક્સટર્નલ એસેસર અને પ્રિન્સિપલ એસેસર્સ માટેની કાયાકલ્પ, NABH, NQS ઓર NABL માટે આપણે ટ્રેનિંગ હોય છે. આપ જોઈ શકો અહીંયા આખી લિસ્ટ છે આપણે જેમાં NABH એસેસર્સ તરીકેના ટ્રેનિંગ આપણને આપેલી છે, NABL એસેસર્સ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ માટે આપણને ટ્રેનિંગ આપવામાં આવી છે, ફાયર સેફ્ટી માટે આપણને ટ્રેનિંગ આપવામાં આવી છે, રેડિયેશન સેફ્ટી માટે આપણને ટ્રેનિંગ આપવામાં આવી છે, સ્વચ્છતા મિશન ઓડિટ, કાયાકલ્પ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ આપણે ટ્રેનિંગ આપવામાં આવી છે, 5S ઇમ્પ્લિમેન્ટેશન માટે આપણે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી છે. એવી રીતે જુદી જુદી જો ટ્રેનિંગ છે આપણે અહીંયા મોટાભાગની આપણે મોક ડ્રિલ્સની આપણે અહીંયા ટ્રેનિંગ આવી છે, કોડ બ્લુ, કોડ રેડ એની આપણે ટ્રેનિંગ આપવામાં આવી છે. અને દરેક ટ્રેનિંગનો મારે એક ખાસ વિનંતી છે કે ટ્રેનિંગ નીડ અસેસમેન્ટ કરવાની ખાસ જરૂર છે કે ખરેખર કયા માણસને કયા ટ્રેનિંગની જરૂરત છે. જે માણસને જે જરૂરત છે એ માણસને એ ટ્રેનિંગ આપો તો રિયલ વેમાં અમારું આઉટપુટ સારું આપશે. જો એ માણસને એ ટ્રેનિંગ ના આપી તો કોઈ દિવસ અમારું આઉટપુટ છે એ સારું ના આવે. એક માણસ વધારે ટ્રેનિંગ લઈને કામ ના કરશે અને બીજો માણસ ટ્રેનિંગ ના લઈને કામ ના કરશે તો એ ના હોવું જોઈએ. ખરેખર જે માણસને જે ટ્રેનિંગની જરૂર છે એને આપવાની ખાસ જરૂરત છે. હવે આપ ખાસ અહીંયા દેખાવા માગું છે કે જે આપણો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ જો ચાલતો હતો અને આજે જો ચેન્જીસ જોવા મળે છે અહીંયા આપ જોઈ શકો કે આખું સિનેરિયો ચેન્જ થઈ ગયો. પહેલાં આપણે પાસે સ્ટેન્ડર્ડ નહીં હતા, આજે આપણે પાસે દરેક જગ્યાએ સ્ટેન્ડર્ડ છે. એ સ્વચ્છતા મિશન ઓડિટની ચેકલિસ્ટ હોય કે કાયાકલ્પની ચેકલિસ્ટ હોય કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ચેકલિસ્ટ હોય કે ઇમેજિંગ હેલ્થ કેર સર્વિસીસ માટે NABH સ્ટેન્ડર્ડ હોય કે આપણે NQS સ્ટેન્ડર્ડ, દરેક માટે સ્ટેન્ડર્ડ બનાવેલા છે. આપણે પહેલાં જો ગેપ અસેસમેન્ટ આપણે ના કરી શકતા હતા, પોતપોતાના લીધે કરતા હતા, આજે આપણે સ્ટેન્ડર્ડ પ્રમાણે ગેપ અસેસમેન્ટ કરી શકાય. યુ ફોલો ધ ચેકલિસ્ટ ઓનલી. આપણે જો પ્રોપર રીતે ચેકલિસ્ટને ફોલો કરીએ તો આપણે પ્રોપર રીતે ગેપ અસેસમેન્ટ કરી શકાય. સ્ટેચ્યુરી રિક્વાયરમેન્ટ આપણે જો લીગલ લાઇસન્સ છે એનો પણ આપણે ઓલરેડી લિસ્ટ આપેલી છે. એ લાઇસન્સને આપણે ફૂલફિલ કરવાની આજે જરૂરત છે અને મોટાભાગના આપણે સ્ટેચ્યુરી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ રહ્યા છે. રિટન પોલિસી, સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર, પ્રોટોકોલ એન્ડ ફોર્મેટ્સ. આજે આપણે પાસે દરેક જગ્યાએ પોલિસી બનાવેલી છે
સ્ટેન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર પણ બનેલો છે, ફોર્મેટ પણ છે, અને આપણી વેબસાઇટ જો ગુજ હેલ્થની છે એના ઉપર પણ ઓલરેડી આ આપેલા છે. આપ અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો. હાઇપર લિંક હોસ્પિટલ એન્વાયરમેન્ટ જે છે આપણે એને પણ આપણે સારી રીતે હવે કરી રહ્યા છે. રિક્રુટમેન્ટ પોલિસી પણ સારું થઈ ગઈ છે. સ્ટાફ ટ્રેનિંગ પણ આપણે ઓનગોઈંગ પ્રોસેસ ચાલી રહી છે. સ્ટાફ રેગ્યુલરલી ટ્રેન થાય છે. બાયોમેડિકલ આપણે રેગ્યુલરલી મેનેજમેન્ટ જે મિટિંગ છે એ પણ આપણે થાય છે. મોટાભાગના હોસ્પિટલોમાં આપણે ક્વોલિટી એશ્યોરન્સ કમિટી પણ બની ગઈ છે અને રેગ્યુલર મિટિંગ પણ થાય છે. રિક્વાયર્ડ આપણે જે પ્લેસ છે એને પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યો છે. રિપેરિંગ રિનોવેશનો આપણે પણ ચાલી રહી છે. પીઆઈયુ પણ આપણે સારું કામ કરી છે. કેલિબ્રેશનનો પ્રોસેસ પણ આપણે ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે. પહેલાં આપણને કેલિબ્રેશન નથી કરતા હતા, પણ હવે આપણે કેલિબ્રેશન પણ કરીએ છીએ, જેના લીધે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ ક્વોલિટેટિવ છે કે નથી એ આપણને ખબર પડે. એવી રીતે આપણે જ્યારે સફિશિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ પણ આપણે પાસે છે. ઓલરેડી આઈપીએચએસની ગાઈડલાઇન છે કે ખરેખર પીએસસીમાં કેટલા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે, સીએસસીમાં કેટલાની જરૂર છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં કેટલા છે. ઓલરેડી આપણે આઈપીએચએસ સ્ટેન્ડર્ડ મેં એમસીઆઈ સ્ટેન્ડર્ડ્સ ઓલરેડી છે. પણ મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે ખરેખર આપણે ગેપ અસેસમેન્ટ કરવાની જરૂર છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઓડિટ કરવાની જરૂર છે કે ફંક્શનલ છે કે નથી. એવી રીતે આપણે જો છે પોલિસી પ્રોસિજર ઓલરેડી પેશન્ટ્સ માટે પણ ઓલરેડી છે. ક્વોલિટી સ્ટેન્ડર્ડ આપણે પાસે છે. વેલ ડેવલપ્ડ સાઇનેજીસ પણ પ્રોપર હોવું જોઈએ, કેમ કે જેના લીધે આપણને ખબર પડે, અને ઘણી જગ્યાએ આપણે સારા સાઇનેજીસ પણ આપણે જોવા મળે છે. મેનેજમેન્ટ ઓફ ધ પેરામેડિકલ અને પેશન્ટ સેફ્ટીની આપણે વાત કરી રહ્યા છે. રિપોર્ટેડ પણ આપણે રેગ્યુલરી થઈ રહી છે. આપણે થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન પણ થાય છે. આપણે ઇન્ટરનલ અસેસમેન્ટ પણ આપણે સિસ્ટમ ચાલુ કરી દીધો છે. પીઆર અસેસમેન્ટનો પણ સ્ટાર્ટ છે અને એક્સટર્નલ અસેસમેન્ટનો પણ છે. તો જો કાયાકલ્પ છે, એનક્યુએસ છે કે એનએબીએચ છે, જ્યારે આપણે એ પ્રોપર રીતે અસેસમેન્ટ થાય તો પછી આપણે ગેપ અસેસમેન્ટ પણ પ્રોપર રીતે કરી શકાય છે. એવી રીતે જો અવેલેબલ્સ છે આપણે ટ્રેનિંગ મેન પાવર્સ. હવે જો કોડ ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે તો રેડ કોડ આપણે ફાયર માટે છે. જ્યારે પણ આપણે ફાયર તો કોડ રેડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ઇઝીલી આપણે કોડ રેડની જો ટીમ છે એને પ્રોપર રીતે મોકડલ કરીએ તો આપણે ફાયરથી બચાવી શકો. એવી રીતે જો કોડ યલો છે એક્સટર્નલ ક્લાઇમેટી છે એના માટે છે. કોડ બ્લુ છે જો કાર્ડિક અરેસ્ટ જો થઈ જાય તો આપણે કોડ બ્લુની ટીમ હોય છે. એ ઇઝી વેમાં આપણે કાર્ડિક અરેસ્ટને રોકી શકાય અને આપણે કોઈ પેશન્ટની ડેથને રોકી શકાય. કોડ બ્લેક જો હોય છે બોમ્બ થ્રેટ માટે આપણે હોય છે, અને કોડ પિંક આપણે ચાઇલ્ડ અબડક્શન માટે હોય છે. તો એવી રીતે કોડ પ્રમાણે આપણે જો કમિટી બનાવીએ, ટીમ બનાવીએ અને એની મોકડ્રિલ્સ કન્ટિન્યુ કરીએ તો આપણે મોટાભાગના જો પ્રોબ્લેમ્સ છે એ પણ આપણે સોલ્વ થઈ જાય છે. એ આપ જોઈ શકો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ પણ આપણા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના લીધે જો થયા હતા. ઘણી જગ્યાએ જ્યાં આપણે જોઈ શકો આપણે પ્રોટેક્શન આપવામાં આવ્યો હતો, જેના લીધે આપણે અનનેસેસરીનો કોઈનું નુકસાન ના થાય. એ અહીંયા જોઈ શકો કે જો પહેલાં ક્રશકાર્ડ ટ્રોલી